પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં એક યુવકને પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। યુવકે આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને સંડોવાયેલા પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। ફરિયાદી યુવક મુગ્નેશ જાદવના જણાવ્યા અનુસાર તે દંતેશ્વર વિસ્તારમાં રહે છે અને પોતાના મિત્ર ભાવેશ વાઘેલાને મળવા માટે પ્રતાપનગર પોલીસ લાઇન ખાતે જઈ રહ્યો હતો। આ દરમિયાન રાત્રે અંદાજે 8 વાગ્યાના સમયે બેરેક પાસે ઉભેલા કેટલાક પોલીસ કર્મીઓએ તેને રોકી ગાળાગાળી શરૂ કરી અને બાદમાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મુગ્નેશ જાદવે જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓ તેને રેપિડો ડ્રાઈવર સમજીને બોલાવ્યો હતો। તેણે પોતે રેપિડો ડ્રાઈવર ન હોવાનું સમજાવ્યા છતાં તેની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને મારપીટ કરવામાં આવી હોવાનું તેણે કહ્યું છે। યુવકના આક્ષેપ મુજબ આ ઘટનામાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સંજયભાઈ ભરવાડ સહિત અન્ય 2 પોલીસ કર્મીઓ પણ સામેલ હતા, જેમાં એકનું નામ સુરેશ હોવાનું અને અન્ય એક નવા રિક્રુટ પોલીસ કર્મી હોવાનું યુવકે જણાવ્યું છે। તેણે આક્ષેપ કર્યો છે કે ત્રણેય લોકોએ મળીને તેની સાથે મારપીટ કરી હતી।